મંચને અને આખા પ્રાંગણને ઈશ્વર નામથી ભરી દીધું. જે કલાકાર સાજિંદા મિત્રો છે એમણે પણ હું તમારી સમક્ષ આવું ત્યાં સુધી તમને કંટાળો ન આવે એવી રીતે. હવે તમારા બધાની હાલત એવી છે કે તમે શીરો ખાતા હતા ને વચ્ચે કાકરા નામની નેહલ આવી ગઈ છે. તમે બધા કશુંક સાંભળવા, સંગીત સાંભળવા ટેવાયેલા છો. ભાઈએ એવું કીધું કે નેહલબેન મોજ કરાવશે, પણ અહીંયા બેઠેલા તમામને કહું છું કે જીવન માત્ર મોજનું નામ નથી. હવે આ દરવાજા તો કઈ ગળા માર્યા નથી, એટલે સાઉન્ડ વાળા ભાઈને કહેવા વિનંતી કે મારો અવાજ ખુલે એવું કંઈક કરો. મને જ્યારે જીતુભાઈનો ફોન આવ્યો અને દલપતભાઈ એવું કીધું કે આવી રીતે કાર્યક્રમ છે, એટલે જનરલી અમે લોકો તો ટેવાયેલા હોય એટલે મેં સાચિંદાઓ જોયું એટલે મેં આ લોકોને એવું નહીં થયું કે બેન ગઢવી છે એટલે ગાતાય હશે. પણ હું એક એવી ગઢવી છું કે ગાતી નથી. નવાઈની વાત લાગે કે 2023-24-25 શરૂ થવાનું છે, એવી પૂર્વ સંધ્યાએ લોકો એવી ચિંતા કરી રહ્યા છે અત્યારે કે ડિસેમ્બર આવશે ને ક્રિસમસ આવશે ને આ બધું થશે. એ સમયે પણ મારા ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં ક્રિસમસ ટ્રી ઉજવવાના બદલે ઈષ્ટદેવ અનાદિ જે સનાતન પરંપરા છે એના દેવને પ્રાંગણ કઢાવી અને નવા વર્ષની સ્વાગત કરે છે. આનાથી વધુ તમારે સંસ્કારનું કયું પ્રમાણ જોતું છે? આમ જુઓ, તેવું કહેવાય છે શાસ્ત્રમાં કે જ્યારે પૃથ્વીની આખી, મને બાળકોના અવાજથી જરાય વાંધો નથી, બાળકોના પપ્પાના અવાજથી બહુ વાંધો છે, એટલે બાળકોને કાંઈ ન કહેતા પ્લીઝ. એવું શાસ્ત્રમાં કહેવાનું છે કે બ્રહ્માએ આખી સૃષ્ટિની રચના કરી છે, અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા પછી બધા દેવો ભેગા થયા કે આપણે કેવી રીતે આખું અચક્ર ચલાવશું. તેમ કીધું કે ભાઈ 84 લાખ ફેરા કરજો, 21 લાખ યોનિઓ કરજો. અને આ બધું કામ બ્રહ્માજીનું, કે આવા નાના નાના કામ માટે આવું નહીં મોટી ઓફિસમાં, વાંધો નથી. બ્રહ્માજીએ સરસ 84 લાખ ફેરાને અલગ અલગ યોનિમાં પરિવર્તિત કરી દીધા. અમુક એવા જીવો બનાવ્યા કે જે માત્ર ઈંડામાંથી જન્મે, અમુક ગર્ભમાંથી જન્મે, અમુક પરસેવામાંથી જન્મે, અમુક માટીમાંથી જન્મે. અલગ અલગ પ્રકારના જીવોની કલ્પના કરી અને આખી વાત કરી, અને પછી આખો પ્લાન છે એ વિષ્ણુ પાસે આવ્યો અને એમ કીધું કે જુઓ આવી આવી રીતે બનાવવાનું છે. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે મને થોડીક આમાં ભૂલ લાગે છે. એ બ્રહ્માજીએ પાંચે અને પેના બધું એમ કીધું તમે મોટા એન્જિનિયર છો એટલે તમે કરો, તમને ભૂલ લાગતી હોય તમારો. ત્યારે વિષ્ણુ ભગવાને 21 લાખ યોનિમાં જે પક્ષીઓ અને પંખીઓ બનાવ્યા હતા કે જે ઈંડામાંથી આવતા હતા, એ પ્રજાતિમાંથી લોભ લઈ લીધો. તમે જુઓ, તમારા આંગણામાં તમે ગમે એટલા ચણ નાખો, એનું પેટ હોય એ ખાઈ શકતું હોય ને એટલું જ ખાય. તમને કોઈ દિવસ એવું સાંભળ્યું 2 ચકલીઓ આવીને થોડીક પોતાની યારે પ્લાસ્ટિકનું જબલું લેતી આવીને ચણ પાછા ઘરે લઈ ગઈ? નહીં, કારણ કે ભગવાને એમાંથી લોભ લઈ લીધો છે. પક્ષીઓની જાતિમાંથી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. તમને ક્યારેય તમે કેરી ખાવા જાઓ ને કેરીના ડાળ ખાય, તમને થપાટ મારીને એમ કીધું કે તે પાણી પાયું તો કેરી ખાવા આવ્યો? નહીં. જો ભગવાને એમાં વાચા મૂકી હોત તો દરેક આંબો તમને એમ કહે કે તમે પાણી પાયું હોય તો કેરી ખાજો, બાકી અહીંયા હલાવતા નહીં હો. એટલે આખું સૃષ્ટિની અંદરથી, આંબામાંથી કે કોઈ પણ પ્રકારના વૃક્ષમાંથી ભગવાને મોહ લઈ લીધો. એટલે કોઈ પણ વૃક્ષ તમને બધું જ આપે, લે કાંઈ નહીં, તમને માંગે નહીં. અને પશુમાંથી ઉપરવાળાએ વાંચા લઈ લીધી. તમે વિચાર કરો, તમે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે તો બધા પશુપાલનવાળા છો,
અને તમારી ગાયને તમે ઘાસ ન આપો ને વાતુમાં રહી જાઓ અને સાંજે તમે દોવા જાઓ ને ગાય તમને ભટ દઈને પાટું મારે તો તમારા મહેમાનમાં તમે તો વાતુમાં રહી ગયા, તમને ક્યાં ખાવાનું દીધું હતું હાઈલા એવા દોવા માટે? એવું ગાયે તમને ક્યારેય નથી કીધું. કારણ કે ઉપરવાળાએ સમજીને એની અંદરથી તમામ પશુઓ આગળથી વાચા લઈ લીધી કે તમે ગમે એટલું કામ કરો, ગમે એવા અન્યાય કરો, એ તમને કશું બોલે નહીં. એટલે ઈશ્વરે પંખીમાંથી લોભ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, પ્રાણીમાંથી વાચા લઈ લીધી અને માણસમાંથી સંતોષ લઈ લીધું. તે દુના 84 લાખ ફેરામાં હું ને તમે આમ ને આમ આટા માર્યા રાખીએ છીએ આખા ચક્રની અંદર. સંતોષ આપણા બધામાંથી લઈ લીધો એટલે પછી આપણે શું થયું? દરેક વ્યક્તિ માટેથી આપણે જુદા જુદા પ્રકારની વિચાર આવ્યા. ઘણી વખત નવી પેઢીના અહીંયા જે બાળકો હશે અથવા તો યંગસ્ટર હશે ને તમે એમ કીધું હોય કે ભાઈ અમારે આવી રીતે આપણું મંદિર છે ને 100 વર્ષનું કરવું ને આમ કરવું ને, તો એટલે તમને જુદા જુદા કારણો આપ્યા હોત. એક વખત રાજા અકબર છે, એણે બિરબલને પૂછ્યું કે તમે બહુ ભગવાન ભગવાન કરો, આ ભગવાન કરે હું? ઈ કે એવું બિરબલને પ્રશ્ન પૂછ્યો. એટલે બિરબલ વાકચતુર્યવાળો બુદ્ધિશાળી માણસ હતો. એણે એવું કીધું કે તમને બહુ એવું લાગે જ ને કે આવા નાના નાના પ્રશ્ન તમારા મન ન પૂછવા જોઈએ કે ભગવાન શું કરે, ભગવાન શું કરે. એ કે આવા નાના પ્રશ્નોના જવાબ તો મારા પાડોશમાં રહેતો એક સાદો કુંભારનો દીકરો છે ને એને તમે પૂછો ને કે ભગવાન શું કરે તે તમને કહી દે. હવે રાજા હમી ગયા હતા, કારણ કે આખા રાજ્યની અંદર દરબારની અંદર એને જવાબ આપવાની ના પાડીને એમ કીધું કે ઓલો છોકરો જવાબ આપશે. હવે ઓલો છોકરો તે બિરબલનો પાડોશી, એટલે કે જેવો તેવો તો હોય નહીં. બીજે દિવસે રાજમાં એને બોલાવવામાં આવ્યો છોકરાને. કઈ છોકરા ભગવાન શું કરે? એટલે છોકરાએ બે હાથ જોડીને એમ કીધું કે નેક નામદાર, તમે મને પ્રશ્ન પૂછો છો એ મારી પરીક્ષા લેવા માટે પૂછો છો કે તમને જ્ઞાન વસાત એવું થયું છે, જીજીવિષા થઈ, તમને મારી અંદર જિજ્ઞાસા પ્રગટી, અથવા તમને જાણવાનું મન થયું કે ભગવાન શું કરે? અને કાલનો ઓલી તમાચો તો મગજમાં હતો જ, તે થોડાક લાલ ઘૂમતો હતા. એ કે નાના તું ચિંતા ન કર, મારે તને કઈ પરીક્ષા તારી લેવાની નથી, તો પરીક્ષામાં કદાચ નાપાસ થઈશ તો તને કઈ મારે સજા કરવાની છે એવું નથી. એ કે તો તમે મને શું કામ પ્રશ્ન પૂછો છો? એ કે મારે જાણવું છે કે ભગવાન કરે શું. એટલે ત્યારે ઓલા નાના એવા કુંભારના છોકરાએ એ આખા સલ્તનતના માલિકને એવું કીધું કે જો તમે જિજ્ઞાસાવશ પૂછતા હો તો તમે શિષ્ય ગણાવ, તમે મારી પરીક્ષા લેવા માટે પૂછતા હો તો તમે મારા ગુરુ ગણાવ, પણ તમે મને એવું કીધું કે તમે પરીક્ષા લેવા માટે નથી પૂછતા એટલે તમે શિષ્ય કહેવાઓ. એ કે હા હાલ બસ શિષ્ય, તું મારો ગુરુ, હું તારો શિષ્ય, બોલ હવે જવાબ જલ્દી દે કે ભગવાન કરે હું. એ કે પણ આમાં છે ને વાંધો છે. એટલા બધા 2 દિવસથી ગુસ્સે તો હતા તે અકબર. એ કે તો શું વાંધો લાગે છે? એ કે જો તમે શિષ્ય તરીકે મને પૂછતા હોય તો તમારે ઊંચે ન બેસાય, તમારે નીચે બેસવું જોઈએ અને ગુરુને ઊંચે બેસાડવા જોઈએ. એટલે તરત પોતાનું રાજ સિંહાસન છોડી દીધું અને ઓલા 8 વર્ષના કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દીધો. એ કે હવે બોલ ભગવાન શું કરે? એ કે ભગવાન આ કરે. ઘડીના 6થા ભાગમાં આખા સલ્તનતના રાજાને નીચે બેહાડી દે અને સામાન્ય કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દે. આ ભગવાન કરે. એ આટલું કરે. એને જો કરવું હોય તો વાર ક્ષણવાર લાગે, પણ વાત મારી અને તમારી શ્રદ્ધાના અભાવની છે. મને દલપતભાઈ કીધું કે તમારે ત્યાં બધાના ઘરે લગભગ ભેંસ છે. સાહેબ, આ જાડી ચામડી વાળું પ્રાણીને તમે પ્રેમથી બોલાવો કે મારી બગરી ભેંસ આવી, મારો બાપ આવ્યો, મારો પાડો આવ્યો, તો 2 વખત તમારી ભેંસે તમારી સામે જોવે. જો તમે એને ભાવથી બોલાવતા હો તો ભેંસ જોવે તો ભાવથી બોલાવો તો ભગવતી તમને સાંભળે નહીં એમ તમે કહો છો. તમારા ને મારા બોલાવામાં એટલો ભાવ નથી આવતો એટલે ઉપરવાળો સાંભળતો નથી. ભાવ લાવો. બોલવામાં બહુ જ આપણે બધા જાણે અજાણે તોછડા હોઈએ છે ને. અમારા બાળકો, હું જે બાળકો સાથે કામ કરું છું ને એને મનોદિવ્યાંગ, જેને સાદી ભાષામાં મંદબુદ્ધિના બાળકો કહેવાય.
હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું. જુઓ, તોતડી ભાષા છે ને, ઉપરવાળાની દેન છે, એની મશ્કરી ન કરાય. કોકની પીડા આપણને સમજાતી નથી કે કોક તોતડું બોલે ને 10 જણાને હસવું આવે તો એની અંદરથી કેવા નિસાસા નીકળતા હોય. તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લાગો બધા વચ્ચે. તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે, એની મશ્કરી ન કરાય. પણ તોછડી જીભ છે ને તો મારી ને તમારી દેન છે, એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ મારે ને તમારે.